એટલે જીવનમાં 1 2 3 4 ચારેક વખત તો ઝીરો થઈને પાછો ઊભો થયો છું. એટલે ફિનિક્સ રાખમાંથી પક્ષી ઊભું થાય એમ. પણ નિષ્ફળતામાં ક્યારેય હું નાસીપાસ થયો નથી ત્યાં સુધી કે મૃત્યુ સામે ઊભું છે એને જોઈને હું ડર્યો નથી. કારણ કે 4 વર્ષ પહેલા હું કેન્સરનો પેશન્ટ છું. કેન્સરમાંથી બહાર આવ્યો છું. મારા ઉપર એટલી બધી મોટી મોટી સર્જરીઓ થઈ છે કે જે સર્જરી નામ સાંભળીને ગુજરી જવાય. છતાંય મારું એક પણ પલ્સ આગા બાજુ થયું નથી. કારણ કે મરવાનું તો છે જ એક દિવસ, તો ભાઈ ડર શું રાખવાનો? તમે અહીંથી ઘરે જ જવાનું, ઉભા થઈને બધા ઘરે જવાના. કોઈ ડર છે મનમાં? કોઈ ડર નથી ને? એમ મને મૃત્યુનો ડર નથી. એનું કારણ છે ધર્મ. તો જીવનમાં સફળતા નિષ્ફળતા આવવાની જ છે. જો સફળતા નિષ્ફળતા ન આવે ને તો જીવન નિરસ થઈ જવાનું. આવું જ જોઈએ. હા, એની પહેલા મારા ઘરમાં આગ લાગેલી, બધા જ શેકાઈ ગયેલા. જનરેટરમાંથી આગ લાગેલી ઘરમાં, ત્યારે પણ ભગવાને રક્ષા કરી. મારા ઘરના બધા જ મારા સિવાય 40% માંડીને 70% સુધી દાજી ગયેલા. એટલે જીવનમાં સફળતા અને નિષ્ફળતા જો ન હોય તો જીવન રોમાંચક ન બની શકે. એટલે જીવનને ખરેખર જીવન બનાવવા માટે સફળતા નિષ્ફળતા આવવું જ જોઈએ.